અભ્યુદય ટ્યુશન ક્લાસીસ અંગ્રેજી પાર્ટ 3 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે ક્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ રૂપાંતર કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાની બાબતો. પ્રશ્નાર્થ વાક્યમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરી પ્રથમ વાક્યને વિધાન વાક્ય બનાવવું. જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદો જેવા કે ડુ, ડઝ, ડીડ, ઇઝ, એમ, આર, હેઝ, હેવ, વોઝ, વેર, હેડ, શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડથી શરૂ થતું હોય તો આવા વાક્યોમાં સંયોજક તરીકે આપણે ત્યાં ઇફ અથવા તો વેધર વાપરીશું. જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન જેવા કે હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, whose, whichથી શરૂ થતું હોય તો સંયોજક તરીકે આપણે જેનાથી પ્રશ્ન પૂછાયો હોય એ જ વાપરવાનું છે. આપણે ક્યાંય પણ અહીંયા ડેટ નથી વાપરતા. ખાસ મહત્ત્વનું કે સે, સેઝ, સેઝ ટુ, સેડ અને સેડ ટુ વગેરેનું વાક્યના તે ભાવ મુજબ આસ્ક, આસ્ક, આસ્કડ, ઇન્ક્વાયર, ઇન્ક્વાયર્સ ઓર ઇન્ક્વાયર્ડ અથવા રિપોર્ટિંગ વર્બ તરીકે તેને વાપરવાનું છે. ખાસ તમારે કાળ જોઈ લેવાનો છે કે તેમાંથી કાળ મુજબ આપણે તેને એસકેસ આપી દઈશું. કોઈ પણ સહાયકારક ક્રિયાપદ સાથે જ્યારે નોટ હોય તો નોટ કાઢવાનું નથી થતું, એ ખાસ યાદ રાખવાનું છે. નીચેના વાક્ય તમે ખાસ તપાસો. પહેલું વાક્ય છે વોન્ટ યુ હેલ્પ મી ટુ કેરી ધીસ બોક્સ સેડ આઈ ટુ માય ફ્રેન્ડ. અહીંયા એક કેરીના સ્પેલિંગમાં મિસ્ટેક છે, એ ખાસ સુધારશો. પણ વાક્ય શરૂ તમારું થયું છે વોન્ટ. વોન્ટ જે છે વિલ નોટનું ટૂંકું રૂપ છે. વોન્ટ યુ હેલ્પ મી ટુ કેરી ધીસ બોક્સ. તો પ્રથમ આપણે અહીંયા વાક્યને વિધાનવાચક વાક્ય બનાવવાનું છે. તો વિધાનવાચક વાક્ય આ રીતે બનશે યુ વિલ નોટ હેલ્પ મી ટુ કેરી ધીસ બોક્સ. અને ત્યાર પછી તમારે તેનું ઇનડાયરેક્ટ કરવાનું છે અને પછી આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરશું કંઈક આ રીતે. તો પ્રશ્ન પૂછાયો છે વોન્ટથી વાક્ય તમારું પ્રશ્નાર્થ છે એટલા માટે અહીંયા આસ્કડ આવી જશે માય ફ્રેન્ડ. પછી પ્રશ્ન આવ્યો છે વિલથી, તો વિલ સહાયકારક ક્રિયાપદ છે એટલે ક્વેશ્ચનમાં આપણે સંયોજક તરીકે ઇફ મૂકી દઈશું. હી વિલનું કરી નાખશું વુડ, નોટનું નોટ, હેલ્પનું હેલ્પ, me to carry that box. I asked my friend if he would not help me to carry that box. This નું કરી નાખ્યું છે that. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મી જે છે તેનું મીનું મી જ રહ્યું છે કારણ કે બોલનાર પોતાના માટે જ વાપરે છે એટલા માટે. બીજું ઉદાહરણ છે આપણી પાસે મોહન said to Meera why did not you attend the meeting yesterday. તો મોહન asked Meera વાયનું વાય કારણ કે પ્રશ્ન પૂછાયો છે WH ક્વેશ્ચન વાયથી તો વાયનું વાય. ડીડ નોટ યુ એટેન્ડ ધ મીટિંગ તો તમારે આનું વિધાન બનાવવાનું છે યુ ડીડ નોટ એટેન્ડ ધ મીટિંગ તો વાય. શી ડીડ નોટ કાઢી નાખશો તો ક્રિયાપદનું ભૂતકાળ થઈ જાય એટેન્ડડ, એનું બનાવવું પડે તમારે સાદા ભૂતકાળથી પૂર્ણ ભૂતકાળમાં હેડ નોટ અટેન્ડડ ધ મીટિંગ ધ ડે બિફોર. યસ્ટરડેનું કરી નાખ્યું છે ધ ડે બિફોર. ત્રીજું સેન્ટેન્સ છે હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ થિયેટર સેડ ધવલ ટુ દેવકી. હાઉ ઓફન ક્વેશ્ચન પૂછાયો છે અહીંયા હાઉથી તો આપણે હાઉનું હાવ જ રાખશું ક્વેશ્ચન તરીકે કન્જક્શન તરીકે. ધવલ આસ્કડ દેવકી હાઉ. આને તમારે વિધાન કરવાનું છે યુ ઓફન ગો ટુ ધ થિયેટર. યુ ઓફન ગો ટુ ધ થિયેટર કારણ કે ડુ કે ડઝ નીકળે તો કર્તાને એસકેસ આપવો પડે છે. ડુથી સવાલ પૂછાયો છે માટે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. તો યુ ઓફન ગો ટુ થિયેટર એ વિધાનવાચક વાક્ય બની જાય. તો આનું વાક્ય બનશે ઇનડાયરેક્ટમાં રીતે ધવલ આસ્ક દેવકી હાઉ ઓફન શી. યુ વપરાયું છે અહીંયા દેવકી માટે શી. ગોનું કરી નાખશું ભૂતકાળ એટલે વેન્ટ ટુ ધ થિયેટર. જ્યારે વાક્યમાં ડુ, ડઝ કે ડીડ પ્રશ્નાર્થ વાક્યમાં આપેલા હોય ત્યારે તેને દૂર કરી દેવામાં આવે છે અને ક્રિયાપદમાં જરૂરી ફેરફાર થાય છે. પણ જ્યારે નોટ સાથે હોય ત્યારે નોટ કઢાતું નથી. દાખલા તરીકે મોહમ્મદ જે છે સેડ ટુ સુલતાન ડુ યુ લાઇક મેંગોઝ. તો મોહમ્મદ આસ્કડ સુલતાન ઇફ હી
લાઇકડ મેંગોઝ. અહીંયા ડુ નીકળી જશે, લાઇકની જગ્યાએ ક્રિયાપદનું ભૂતકાળ આવી જશે, લાઇકડ મેંગો. પણ જો નોટ આપ્યું હોય ડુ નોટ, તો તમારે પછી તે નોટ રાખવું પડે છે અને બાકીના અન્ય ફેરફાર કરવા પડે. જેમ કે ડુ ડઝનું ડીડ કરતા હતા, એ ખાસ યાદ રાખશો જે તમને અહીંયા આપેલું છે. તો ભૂતકાળનું જે રૂપ હોય તમારે તે રૂપ કરી દેવાનું છે કે ડુ કે ડઝ કે ડીડ દૂર થાય છે. જ્યારે નોટ વપરાયું હોય ત્યારે નોટ આપણે કાઢતા નથી. મોહન સેડ ટુ સૂરજ, ડઝ હી પ્લે સોંગ? તો મોહન આસ્કડ સૂરજ ઇફ હી પ્લેડ સોંગ. કુમાર સેડ ટુ કવિતા, આઈ ડીડ નોટ લાઇક ટુ ઈટ ડેટ. તો કુમાર ટોલ્ડ કવિતા ડેટ હી હેડ નોટ લાઇક ટુ ઈટ ડેટ. અહીંયા પ્રશ્નાર્થ નથી, વિધાનવાચક છે એટલે માટે ટોલ્ડ મૂકેલું છે. આ વાક્ય તમારું પ્રશ્નાર્થ છે માટે ત્યાં આસ્ક આવી ગયું છે. ચોથો આપણી પાસે પ્રકાર આવે છે ઉદ્ગારવાચક વાક્ય, કે જેની અંદર જ્યારે તમે ઉદ્ગારવાચક વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે નીચેની બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પ્રથમ તો ઉદ્ગારવાચક વાક્યને વિધાન કરવાનું, ઉદ્ગાર ચિહ્ન દૂર કરી દેવાનું. સંયોજક તરીકે તમારે ડેટ વાપરવાનું છે. ખાસ તો ઓ, અલાસ, હાવ, વોટ, હુર્રા જેવા ઉદ્ગાર સૂચક જેટલા પણ શબ્દો હોય તે શબ્દો દૂર કરી દેવાના છે. અને જ્યારે જ્યાં જરૂર જણાય ત્યાં તમારે વેરી ઉમેરી દેવાનું છે, એ આપણે અનુકૂળતા પ્રમાણે. જ્યારે વાક્યમાં ક્રિયાપદ નથી આપવામાં આવતું ત્યારે આપણે ત્યાં ટુ બીનું જે ક્રિયાપદ છે ઇઝ, એમ કે, આર, વોસ કે વેર એ મૂકી દઈશું જે તે કાળ પ્રમાણે. અહીંયા આપણે સે, સેઝ, સેડ અને સેડ ટુ વગેરેનું એક્સક્લેમ્સ અથવા એક્સક્લેમ્ડ કરી દઈશું કાળ મુજબ. અને ઉદ્ગાર વિધાનના ભાવ મુજબ આપણે એક્સક્લેમ્સ, એક્સક્લેમ્ડની સાથે વિથ જોય, જોયફુલી, સોરો, સોરોફુલી, એંગર, એંગરલી, હેપીલી, હેપીનેસ જેવા શબ્દો જે છે જરૂરિયાત પ્રમાણે મૂકવાના છે. સંયોજક તરીકે ડેટ આવી જશે અને અન્ય ફેરફાર જે આપણે અગાઉ કરી ગયા છીએ તે પ્રમાણે જ કરવાના છે. ઉદાહરણ તમે સમજો ખાસ. વાક્ય તમારી પાસે છે ઓ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ડેટ ઇઝ સેડ શી. તો ઓ દૂર કરી નાખશું. આ વિધાનવાચક વાક્ય પહેલાં બનાવવું પડશે. વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ડેટ ઇઝ જે છે ઉદ્ગારવાચક વાક્ય છે, એનું તમારે વિધાન આ રીતે બનશે. ઇટ ઇઝ, આ પાછળથી તમારે આગળ લેવાનું છે. ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર અથવા ધેટ ઇઝ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આ રીતે પહેલાં તે વિધાન વાક્ય બની જશે અને પછી તમારે તેનું ઇનડાયરેક્ટ કરવાનું છે કે આ રીતે. શી એક્સક્લેમ્ડ જોયફુલી. અહીંયા ખૂબ રાજી થાય છે, ખૂબ ખુશ થાય છે તે ભાવ પ્રમાણે તમે ત્યાં જોયફુલી લખશો. એક્સક્લેમ્ડ વિથ જોય પણ લખી શકાય અને એક્સક્લેમ્ડ વિથ જોય અથવા એક્સક્લેમ્ડ જોયફુલી. ધેટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આ ડેટ જે છે કન્જક્શન તરીકે આવેલું છે અને આ ડેટ તમને વાક્યમાં આપ્યું હતું. ધેટ ઇઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવરનું તમે બનાવી નાખ્યું છે અત્યારે ઇનડાયરેક્ટમાં. શી એક્સક્લેમ્ડ જોયફુલી ધેટ વોઝ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. ખાસ ધ્યાન આપવાનું કે વોટથી શરૂ થતા ઉદ્ગાર સૂચક વાક્યમાં આપણે વિધાન કરતી વખતે વેરી વાપરીશું અને હાવથી શરૂ થતા ઉદ્ગાર સૂચક વાક્યમાં આપણે સામાન્ય રીતે વેરી મૂકતા નથી. બીજા અન્યતમ ઉદાહરણ સમજો કે વોટ અ હોરિબલ સાઇટ વી ઓલ એક્સક્લેમ્ડ ડેટ. તો અહીંયા તમે વાક્યને વિધાન કરશો. ઇટ વોઝ અ વેરી હોરિબલ સાઇટ. ઇટ વોઝ અ વેરી હોરિબલ સાઇટ. વોટ અ હોરિબલ સાઇટ. અહીંયા આપણને ક્રિયાપદ નથી આપેલું તો તમને અગાઉ કીધા પ્રમાણે તમે ટુ બીના ક્રિયાપદમાં ઇઝ મૂકી શકો છો. ઇટ ઇઝ અ વેરી હોરિબલ સાઇટનું ઇનડાયરેક્ટ બનશે. ઇટ વોઝ અ વેરી હોરિબલ સાઇટ. અલાસ, આઈ હેવ બ્રોકન માય બ્રધર્સ વોચ. અહીંયા દુઃખનો ભાવ છે, પીડાનો ભાવ છે. આઈ હેવ બ્રોકન માય બ્રધર્સ વોચ સેડ હી. તો હી એક્સક્લેમ્ડ સોરોફુલી અથવા હી એક્સક્લેમ્ડ વિથ સોરો that he had broken his brother's watch. He had broken his brother's watch. How beautiful she is, said Benny. તો અહીંયા ખુશીથી પોતે વાત કરે છે. તો બેની exclaimed joyfully that she was very beautiful. She was very beautiful. તો
તો તમે આ સાથેના વાક્યો જે છે એની પ્રેક્ટિસ કરશો અને લખીને તેને પાકા કરવાનો પ્રયત્ન કરશો. અને ખાસ તો મહત્ત્વનું એ છે કે આ અંગ્રેજીના વાક્યો તમારી પાસે જે છે વાક્યો તમારા અંગ્રેજીના ધોરણ 9, 10, 11 કે 12ના જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં તમને ક્યાંય પણ વાંચવા માટે મળે તો તમે તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરી શકો છો. વાક્ય રચનાઓ ગોખવા કરતાં સૌથી સરળ રસ્તો તમારી પાસે એ છે કે તમે વાક્યોના ઉદાહરણ જે આપેલા છે તમને અહીંયા એ તમે સમજી લો અને તે પ્રમાણે તેને ફેરવવાનો પ્રયત્ન કરશો. કોઈ વિગતમાં કોઈ વાક્ય રચનામાં અથવા કોઈ શબ્દ રચનામાં ખ્યાલ ન આવે તો આપ ચોક્કસ મને કોમેન્ટ અથવા તો વોટ્સએપ કરી દેશો.